તો આપણો શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે। તો શ્રદ્ધાંજલિ માટે બે શબ્દો બોલશે હરેશભાઈ વાયલુ। આજની આ શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત મોરંગી ગામના ભાઈઓ બહેનો તથા બહારગામથી આવેલા મહેમાનો, તો આપણે બધા જાણીએ છીએ અને ઘણા લોકો નથી જાણતા કે ભાઈ ઘણા બધા વર્ષો પહેલા ઇમામ હુસૈન જે શહીદ થયા છે સત્યના માર્ગે ચાલવા માટે, અને આજે પણ એટલા બધા વર્ષો પછી આપણે એને શા માટે યાદ કરીએ? તો હંમેશા ઇતિહાસ એવા પુરુષોને કાયમ માટે યાદ કરતા હોય છે કે જે સત્યના માર્ગે ચાલ્યા હોય અને સમાજને સાચો જેને રાહ બતાવ્યો હોય। તો સમાજના સાચા રાહબર એવા ઇમામ હુસૈન આપણને આજે પણ નેકીનો, સત્યનો, ન્યાયનો, ઈમાનદારીનો રસ્તો બતાવી રહ્યા છે। એટલે આપણે આજે પણ બધી જગ્યાએ મોટી સંખ્યામાં એમને યાદ કરીએ છીએ। એમના નામે અથવા એમની પાછળ જે દુઃખ કે શોક પ્રગટ કરીએ છીએ, તો એનું કારણ એક જ છે કે જિંદગીનું સૌથી મોટું રહસ્ય હોય તો સાચો અને સારો રસ્તો અને સમાજને સાચો રાહ આપવો। તો આ પ્રસંગે વધુ નહીં કહેતા હું એટલું જ કહેવા માંગીશ કે ભાઈ આપણી મોરંગી ગામની એક પરંપરા એ છે કે ભાઈ હંમેશા ભાઈચારો, સમ, એકતા અને કોઈ પણ પ્રસંગ ઉજવવાની જે આપણી રીત છે એ બધાએ સંપીને હળીમળીને હંમેશા ઉજવતા હોય। પછી હિન્દુ ધર્મનો તહેવાર હોય કે મુસ્લિમ ધર્મનો તહેવાર હોય, આપણે ક્યાંય એવું જોતા નથી કે વર્ગ, વિગ્રહ કે વાડામાં માનતા નથી। તો એ પરંપરા આપણી જળવાઈ રહે। ઇમામ હુસૈન આપણને જે રસ્તો બતાવ્યો છે એ રસ્તા ઉપર આપણે બધા ચાલીએ। ગામની અંદર, આપણા વિસ્તારની અંદર, આમ તો સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વની અંદર શાંતિ, ભાઈચારો, એકતા અને અમન જળવાઈ રહે, બધા સુખી થાય અને સંપી શાંતિથી રહે, એવી આ શ્રદ્ધાંજલિ સભામાં હું હૃદયની પ્રાર્થના કરું છું। અસ્તુ। જય હિન્દ, જય ભારત। ભાઈ હરેશભાઈ વાયલુએ બહુ સારું વક્તવ્ય આપ્યું ભાઈ, એના માટે ખૂબ ખૂબ આભાર। હવે ઇમામ હુસૈનની શાનમાં વક્તવ્ય આવશે વિષ્ણુભાઈ વાઘેલા। વિષ્ણુભાઈ વાઘેલા જ્યાં હોય નથી હાજર થાય ભાઈ। હુસૈનિયાત હવે આપણે વધારે નામ ન લેતા પણ આપણે ઇમામ હુસૈને જે આપણને સંદેશો આપ્યો છે, એટલે કીધું કે જીવનમાં કોઈ પણ મુશ્કેલીઓ આવે, ગમ આવે, દુઃખ આવે, પણ તમે જો મારા ગમને યાદ કરશો ને તો તમારા ગમનું વજન સુધી હલકું થઈ જાય। એટલે ઇમામ હુસૈને એવી વિચારધારા હતી કે તમે અમન અને ઈમાન માટે એને જે ગાંધીજી એના માટે પ્રેરિત હતા, એ કઈ રીતે કે જેને અંગ્રેજો સામે જે લડવાની જે પ્રેરણા મળી ને એ ઇમામ હુસૈન દ્વારા મળી। કે આપણે જો તલવારથી કે ગમે એનાથી કરશું ને તો આપણી જીત નહીં થાય। એવી જ રીતે ઇમામ હુસૈનને ખબર હતી કે હું જો તલવારથી ધારું ને તો હું આ સામી જંગને હું જીતી શકીશ, પણ એ શક્ય નહોતું। એટલે એણે કીધું હું છે ને શહાદત આપી દઉં, આની અંદર બલિદાન આપી દઉં, જેથી કરીને મારી પરંપરા સુધી હું અમર થઈ ગયો ને એમ આખા દેશની અંદર બધાને મારા વિશેના જે સંદેશ છે ને એ છે લોહી સુધી પહોંચતા મળે। બસ આટલું કહી વિષ્ણુભાઈ ભાઈ બહુ સરસ વક્તવ્ય આપ્યો, આનો ખૂબ ખૂબ આભાર। હવે ભાઈ શ્રી નીતિનભાઈ વાયલુ એ આવી ઇમામ હુસૈનની શાનની અંદર। નીતિનભાઈ વાયલુ। હુસૈનિયત આમ તો મારી પહેલા બધા વક્તા કીધું જ છે બધાએ જે રીતે કે ઇમામ હુસૈનની જે શહાદત છે એ સત્ય અને અહિંસાના માર્ગે રહ્યા અને કંઈક ખોટું જોઈ ન શકતા અને ખોટું કરી ન શક્યા, એના માટે પોતાએ એમનું કુરબાની પણ આપી દીધી। એટલે એ જે એમનું બલિદાન છે એ કોઈ વર્ગ માટે નહોતું, કોઈ દેશ માટે નહોતું કે કોઈ સમાજ માટે નહોતું, એનું જે બલિદાન હતું એક ઇન્સાનિયત માટે હતું। અને આપણે બધાને એની જે આપણને રાહ ચીંધાડી છે એ રાહ ઉપર ચાલવાનું છે, સત્યની રાહ ઉપર। કાંઈ ખોટું આપણે કરવું નહીં, ખોટું દેખાય તો આપણે કોઈકને ચીંધવું કે એને સાચું કરવું અને સારો રસ્તો બતાવો અને અહિંસાના માર્ગે ચાલવું। અને એ માર્ગે ગાંધીજી ચાલ્યા હતા, આપણા દેશને એ સમયે આ માર્ગ ઉપર ચાલીને આઝાદી પણ આપી હતી।
એટલે આપણે એક જ મેસેજ છે કે આપણે સત્ય અને અહિંસાના માર્ગે ચાલીએ અને જે આપણને ઇમામ હુસૈન આપણને રસ્તો દેખાડ્યો છે એ રસ્તે ચાલી અને આપણે આખા દેશનો આપણે આભાર આપીએ. થેન્ક યુ. ભાઈ નીતિનભાઈએ ખૂબ સારું વક્તવ્ય આપ્યું એનો ખૂબ ખૂબ આભાર. હવે આપણા ગામના લાડીલા એવા આપણી હારે કાયમ મળીને રહેનારા અબ્દુલભાઈ ગાહા ઇમામ હુસૈનની શાનમાં થોડું વક્તવ્ય આપશે. ભાઈ હુસેનિયત 72 કરબલા શહીદોની મેળે આજે વિદેશ આપણે રાખી છે, જે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખી છે તેના માટે જે કાર્ય કરીએ એ ઓછું છે. એનો એક ઉત્તમ અને ઉદાહરણ દઉં છું કે આમાં એક ઇમામ હુસેન તો 72 જવાન એવા હતા કે જે ઇમામ હુસેન કીધું અને એ પ્રમાણે જ કર્યું. કારણ કે આપણે 5 જણા હોય એમાં તો આપણું ધૈર્ય ન થાય તો એ જંગ જીતી ન શકીએ. ઇમામ હુસેને એક કીધું કે ભાઈ જે 72 છે એને ફાઇનલ છે કે આપણે શહીદ જ થવાનું છે, બરોબર ને શહીદ થવાનું છે અને ઇન્સાનિયત માટે શહીદ થવાનું છે અને દીન માટે શહીદ થવાનું છે. એટલે એ માટે બધા શહીદ થયા અને એની માટે એમાં માણસ તો હતા જ હારે, પણ એને પછી એક ઘોડો પણ એ હારે હતો. એમાં અબ્બાસે અલમદાર જયારે નહેરે ફુરાદ ઉપર ગયા અને ત્યાં એને મસ્કિદા પીર્યું અને ઘોડાને પાણી પીવા છોડ્યો તો ઘોડા પણ પાણી ન પીતું કે જો જેના 3 દિવસથી એના કોપામાં જો નાના બચ્ચા અને બધા હોય તો એ જાનવરે પાણી ન પીતું. એનું એક ઉત્તમ ઉદાહરણ છે કે તમે સારું કાર્ય કરો તો એને ઉપરથી જે ખુદા એનો સાથ આપે છે અને એનું સફળતા બને છે. આજે આપણે ઇમામ હુસૈનને 1400 વર્ષ પણ યાદ કરવા પડે, પણ એની શહાદત તમે જુઓ તો આપણા રોહડા ખરાબ થઈ જાય એવા થઈ કરી જાય. કારણ કે એવી શહાદત આપી છે કે જેને કોઈ આપણે એક શબ્દમાં બયાન જ ન કરી શકીએ. કારણ કે એવા ઉત્તમ એના ઉદાહરણ છે. નાના બાળકોને પણ એને શહાદત આપી દીધી અને એને વાલું નથી કર્યું, ખાલી એને ઇન્સાનિયત માટે દિન માટે કર્યું. તો આપણે ઇમામ હુસૈને જે રસ્તો બતાવ્યો છે એનો આપણે અમલ કરીએ અને જે અમાલ છે એમાં અમલ કરીએ તોય આપણી જિંદગી સુધરી જાય. આપણે એની જેટલું તો નથી જ કરી શકવાના, પણ જેટલું થાય એટલું કરીને તોય આપણે બધી જિંદગી સુધરી જાય. અસ્તુ હુસૈનિયત. અબ્દુલભાઈ ગાહાભાઈ બહુ સારું બોલ્યા. હવે ભાઈ બાબુભાઈ ગળસરિયા હાજર થાય. બાબુભાઈ ગળસરિયા ઇમામ હુસૈનની શાનમાં વક્તવ્ય આપે. ભાઈ આજે આમ તો ઇસ્લામ ધર્મનો વાર્ષિક તહેવાર આપણે શ્રદ્ધાંજલિ તો બધે આપી એકના એક શબ્દ, એટલે હું આના વિશે થોડુંક બીજું ફોકસ કરીશ કે ધર્મ અને વ્યક્તિ, ધર્મ અને રાષ્ટ્ર, ધર્મ અને પર્યાવરણ, ધર્મ અને આપણી પ્રકૃતિ, એના વિશે હું કહેવાનું. કારણ કે જે ગમે એ ધર્મ, જાઓ કે ઇસ્લામ ધર્મ છે, હિન્દુ ધર્મ છે, દરેક ધર્મનું પોતાનો કાયદો હોય, એટલે પોતાનું આખું ગણતર હોય કે ભાઈ આપણા ધર્મનું આ રેખા છે, આ સીમા છે કે આ ધર્મમાં આટલું જ કાર્ય કરવાનું, કે નહીં કે જો કોઈ જે આતંકવાદી છે એનું કોઈ ધર્મ નથી, આપણે કહીએ છીએ, સાંભળીએ છીએ. અને એ કહેવાનું છે કે ભાઈ કોઈ ધર્મ એવું નથી શીખવાડતો કે કોઈ ધર્મ ગ્રંથમાં એવું નથી લખે કે આતંકવાદી પેદા થાય અને આતંકવાદી ઉત્પન્ન કરો અને એનું દેશનું ખતમ કરો, રાષ્ટ્રને ખતમ કરો, બીજા ધર્મને ખતમ કરો, એવું કોઈ ધર્મ કહેતું નથી. હિન્દુ ધર્મ હોય, ઇસ્લામ ધર્મ હોય, પણ આ જે આખી બંધારણ રચના હોય એમાં આપણે દરેક ઇન્સાનને કે ભાઈ ધર્મને આધીન ચાલવાનું હોય, ધર્મની એક રેખા હોય, એની સીમા હોય કે એનું આખું બંધારણ હોય. નહીં કે આપણે જો દરેક હિન્દુ ધર્મમાં છે કે પર્યાવરણનું, કે ઇસ્લામ ધર્મમાં છે પર્યાવરણનું રક્ષણ કરવાનું, કે પર્યાવરણનું રક્ષણ કરશો તો એ આપણું આખું જીવન ચરિત્ર આપણે જ બચશું. જો પર્યાવરણમાં એક કડી તોડશે, કે આખી સાયકલ છે એમાંથી એક કડી તોડશે એટલે આપણું જીવન જોખમમાં રહેશે. અત્યારે તમે જુઓ એ ઘણી એવી પ્રજાતિ છે એ નામશેષ થવા મળી છે. કારણ કે એના જવાબદાર કોણ છે? એના જવાબદાર માત્ર ને માત્ર માણસ છે, કોઈ બીજા પશુ કે પંક્ષી નથી. તમે જુઓ અત્યારે છકલી છે તો નાશ થવા મળી છે, ચિત્તા, આવા અનેક પર્યાવરણમાં ખલેલ પહોંચાડનાર તો કોણ છે? એના જવાબદાર માત્ર ને માત્ર ઇન્સાન. જ્યાં ત્યાં પ્રદૂષણ કરવું, કચરો ફેલાવો, આ આખું રાષ્ટ્ર અરે આખો ધર્મની આખી સાંકળ છે. કોઈ પણ ધર્મ છે એ રાષ્ટ્રને પહેલા પ્રાયોરિટી આપે, પહેલા એનું મહત્વ છે.
ગમે એ ધર્મમાં તમે જોશો તો એ પોતાનું જે બંધારણ છે એ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રને અસર કરતું છે. એટલે કે રાષ્ટ્રના બચાવની પ્રવૃત્તિ માટે એના કાયદા અને કાનૂન ધર્મના પણ હોય. એટલે વ્યક્તિ અને ધર્મ, વ્યક્તિ અને પર્યાવરણ, વ્યક્તિ અને સંસ્કૃતિ, દરેકે દરેક જગ્યાએ વ્યક્તિની જવાબદારી બને છે કે એનું પાલન કરવું, એનું પોષણ કરવું, એની આખી નૈતિક જવાબદારી છે કે એને ક્યાંય ને ક્યાંય પર્યાવરણ કે વ્યક્તિ રાષ્ટ્રને નુકસાન ન કરવું. માનો કે આપણા ગામમાં આ જે જગ્યા આપણે બેઠા છીએ અહીંયાથી જે આ પથ્થર લઈ જાય એ તો કોનું છે? એ પથ્થર છે એ આપણું કોઈ વ્યક્તિનું નથી, આ છે રાષ્ટ્રની સંપત્તિની જાળવણી કરવી કોની છે? દરેકે દરેક નાગરિકની ફરજ અને હક છે. તો મારું આ શ્રદ્ધાંજલિ નિમિત્તે માત્ર ને માત્ર એટલું જ કહેવાનું છે કે પર્યાવરણ બચાવવું, આપણું જે રાષ્ટ્રને બચાવવું અને દરેકે દરેક વ્યક્તિ પોતાના ધર્મને આધીન અને એના જે કાયદા અને વ્યવસ્થા છે એ પ્રમાણે હાલે, એની સીમા છે, એની રેખા છે એ ઓળંગે નહીં અને ક્યાંય ને ક્યાંય રાષ્ટ્રને અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડે. એટલું જ મારું કહેવું છે. જય હિન્દ, જય ભારત. બાબુભાઈ બહુ સારું બોલ્યા. रुलाने आती है याद हुसैन रोज मुझे, रुलाने आती है याद हुसैन रोज मुझे, मैं वो नहीं मुहर्रम का इंतजार करूं, मैं वो नहीं मुहर्रम का इंतजार करूं, मांगो दुआ वसीले से खाली न जाएगी, बात उनकी खुदा से टाली न जाएगी, मांगो दुआ वसीले से खाली न जाएगी, बात इनकी खुदा से टाली न जाएगी, गमे हुसैन में आंसू बहा के देख, इतनी खुशी मिलेगी कि संभाली न जाएगी. હવે ભાણાતા રાઠોડ હવે બે શબ્દ બોલશે ઇમામ હુસૈન નિશાનમાં, વક્તવ્ય આપશે ભાણાતા. હુસૈનિયત. હવે આપણે એક નાના એવું ગામડું છે, વર્ષોથી આ ધર્મને એક આપણે પકડીને ઉભા છીએ અડીખમ. એ કાયમી પકડી રાખવો એ મહત્વનું છે. ઇમામ હુસૈન જે શહીદ થઈ ગયા અજીતની સામે, એના 22,000 સૈનિકો હતા, એની સામે ખાલી 72 સૈનિક લઈને ઉભા રહેલા અડીખમ. પણ સત્યને કારણે એને પાણી ન આપવામાં આવ્યું, ખાવામાં ન આવ્યું, નાના નાના બાળકો રજળી પડ્યા અને શહીદ થઈ ગયા. એની યાદમાં આજે આપણે આ એક ઝુંબેશ ને યાદને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ. બીજું એક ટૂંકું મારે કહેવાનું છે કે આ ગામની અંદર, મોરંગીની અંદર આજુબાજુના ગામડા સિવાયનું નાના ગામડું જાણી અને લોકો બહારના રહેવા આવે. ઇમામ હુસૈન પછી અલમિયા બાપુને શ્રીફળ ચડાવીને સ્થાપના કરીને પાયો નાખે છે, એનો કોઈ દી દુઃખી થતા નથી. આ ગામમાં જેટલા બહારથી માણસો ભાઈઓ આવ્યા છે અને બધાની હારે આ ગામ ભાઈચારાથી રહી શકે છે એવું લોકોની બધાની ભાવના છે. કોઈ જ્ઞાતિ જાતિ વાદી એવું કંઈ રાખતા નથી. બીજું, અહીંયા આપણે 4 ટેકા મોરંગીની અંદર છે, 4. એક તો અહીંયા જાણે વૃક્ષ વડ એવો મોટો છે દંડી કાંઠે કે નદીનું નામ રામકલ્યા જેવું પાડ્યું છે. અમુક લોકોને હજી ખ્યાલ નહીં હોય કદાચ ને, રામકલ્યા જેવું કોઈ નદીનું નામ નથી. એવી નદી અહીંયા વહી ગઈ છે, સરયુ જેવી. બીજું, અડીખમ વડની નીચે દાતાર બાપુ અડીખમ બેઠા છે પૂર્વ દિશામાં એ બેઠા છે. પછી પશ્ચિમ દિશામાં સાંઈ બેઠો છે. માંડળમાં બાપુ પીર ઓલિયા બેઠા છે. પછી દક્ષિણ દિશામાં અહીંયા મૂળદાસ બાપુ બેઠા છે. અહીંયા બાજુમાં ખોડિયારમાં છે. પછી આપણે મહાદેવવાળો ગાળો જે કહેવાય ત્યાં મહાદેવજી બેઠા છે. અડીખમ 4 ટેકા મોરંગીને આપેલા છે. એમાં અહીંયા માણસો લગભગ દુઃખી નથી થતા અને આવનાર ભાઈઓને આરે ભાઈચારાથી બધા રહી શકે છે એવી ભાવનાથી બાપુને શ્રદ્ધાંજલિ આપું છું. જય હિન્દ, જય ભારત. ભાણાતાએ ભાઈ ખૂબ સારી વાત કરી. એજાજે મુસ્તફા में शरीयत खड़ी रही, एजाजे मुस्तफा में शरीयत खड़ी रही, दरवाजाए बुतुल पर रहमत खड़ी रही, पुश्ते नबी पर आकर चढ़े हुसैन, पुश्ते नबी पर आके चढ़े हुसैन, बैठे रहे हुसैन, इबादत खड़ी रही. હવે ઇમામ હુસૈનને શ્રદ્ધાંજલિ આપશે નુરલીભાઈ શાહ મદાર, ટૂંકમાં એનું મંતવ્ય રજૂ કરશે. હુસૈનિયત
બધાની આ ટાઈમની પાબંદી છે, બીજા ભાઈઓને વાત કરવાની છે, મુક્તસર વિગત કહેવાની છે. मैंने सिराजा ये बांधा था बिखरने के लिए, मैंने ये सिराजा बांधा था बिखरने के लिए, मैं जीते हुए हूँ तो तेरे नाम के लिए और मरता भी हूँ तो तेरे नाम की अजमत के लिए. हजरत इमाम हुसैन अलैहिस्सलाम निशान ની અંદર શાયરે આખો કરબલાના વાક્યને આ અક્ષરની અંદર પૂરો કરી દીધો છે. બહુ ટૂંક જ મારી વાત કરવાની છે કે સૈયદ સાદાત ખાનદાનથી હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હતા. એનો કિરદાર કેવો હોય છે એનો બહેતરીન નમૂનો હું તમને આ મોહરમની 10મી તારીખ હિજરી સન 1445ના દિવસે ઔરંગઝેબના બજારની અંદર આપણે હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામને શ્રદ્ધાંજલિ આપવાના ટાઈમે યાદ કર્યું. हजरत इमाम हुसैन अलैहिस्सलाम आप અત્યારથી તો आप બધા વાકીફ છો મજલિસોથી. મુસ્લિમ ભાઈઓ બી વાકીફ છે અને હિન્દુ ભાઈઓ બી વાકીફ છે. અમારી કરતા વધારે મોરંગીના હિન્દુ ભાઈઓ વધારે હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામને ચાહે છે. મારી જિંદગીના આ 73 વર્ષની અંદર તો 20 વર્ષ પછી તો મેં જોયું જ છે. કિરદાર સૈયદ સાદાતના કેવા હોય છે એ જાણવાની વાત છે. અમારે 10મી મોહરમના દિવસે હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સવારના પહેલા અઝાન અકબર અલૈહિસ્સલામ પાસે અપાવે છે. એના થોડીક વાર પછી હૂર કરીને જે વ્યક્તિ આપની દુઆઓથી આ દુનિયાની અંદર આવી હતી એ વ્યક્તિ યઝીદના લશ્કરમાં હતી. હૂર હમદાન શરીફના રહેવાવાળા હતા એટલે એમની અટક હમદાની હતી. સવારના વહેલા એ લોકો આવ્યા. હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સામે હૂર છે છે કેદી બનીને આવીને અરજ કરી, યા મોલા મારાથી ભૂલ થઈ ગઈ છે, હું દુશ્મનોના ટોળામાં બાવીસોના માટે દાખલ થઈ ગયો હતો, તો મને હજરત અબ્બાસ અલૈહિસ્સલામે જ્યારે ઘોડાને રોકીને પાણી પાડ્યું એ ટાઈમે રકાબ ફેંકીને એક શબ્દ કીધો હતો હજરત અબ્બાસ અલમદારે કે હૂર તું હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામના કાફલાને રોકે છે, તું યાદ કર અને તને યાદ ન હોય તો તું ઇત્તલા કરી લે કે તારી આ દુનિયાની અંદર પેદાઈશ કોની દુઆઓથી થઈ છે. જનાબ ઉરે આ બાબતના મશવરાની અંદર ટપાલ લખીને વિગત મંગાવી લીધી વતનથી બધી માહિતી આવી ગઈ. માહિતી આવ્યા પછી 9મી મોહરમ 10મી મોહરમના સવારની અંદર ઉર આવે છે, આવીને અરજ કરે છે, એ આકા મારી ખતા થઈ ગઈ છે, મને માફ કરો અને હવે કોઈ સમય તો રહ્યો નથી, શહાદત સિવાય કોઈ વસ્તુ બાકી નથી રહી, કોઈ મંત્રણા આવેલી સફળ થાય એમ નથી, એટલે શહીદી બોલ્યા વગર કોઈ સવાલ નથી. પણ આપને મારી ગુજારિશ છે કે શહીદી કરબલાની શહીદીમાં પહેલું નામ મારું હોવું જોઈએ. હું ગુનેગાર અને ખતાગાર છું આપનો, એટલે હું આપની પાસે આ માફી ચાહવા માટે હું પહેલા શહીદ થઈશ. જનાબ ઉર 10મી મોહરમના દિવસે કરબલા મોજમની અંદર શહીદ થયા. એ શહીદી પછી તો આખા દિવસની અંદર શહીદીનો સિલસિલો રહ્યો છે. સાંજનો ટાઈમ થાય છે, હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બી તૈયાર થયા છે, કોઈ બાકી બચ્યું નથી. આપ બીમારે કરબલા હજરત જૈનુલ આબિદીન અલૈહિસ્સલામની પાસે આવ્યા. બહેનોને અવાજ મારી, બધા તંબુમાં ભેગા થયા અને બધાથી રૂખસત માંગી કે મારી આ તમારી સાથે છેલ્લી મુલાકાત છે. હું શહાદત માટે હવે કરબલાના રણ મેદાનની અંદર જઈ રહ્યો છું. ત્યારે બેહોશીના આલમની અંદરથી જૈનુલ આબિદીન અલૈહિસ્સલામ બીમારે કરબલા ઉભીજાન જનાબે જૈનબને અવાજ કરીને કીધું, ઉભીજાન મને ભેગો કરો કે હું વખતે ઇમામની સાથે ગુફ્તગુ કરી લઉં. આપણે બધાના ખબર અંતર પૂછ્યા. હજરત ઇમામ હુસૈન સલામે કીધું કે એ બધા શહીદ થઈ ચૂક્યા છે, હવે મારી સિવાય કોઈ બાકી નથી તમારી સિવા. એટલે આપણે પોતાના
વડાપ્રધાનને કીધું કે તમે મારું બખ્તર તલવારને લાવો. હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ના આંખમાં આંસુ આવી ગયા. આપે કીધું કે ઝૈનુલ આબેદીન અલૈહિસ્સલામ, આપ અમારી નસલને આગળ વધારવા વાળા એકજો છો, એટલે આપને લડાઈની ઇજાજત નથી આપતો. હું આપની પાસેથી ઇજાજત માંગવા આવ્યો છું. હવે પછીની જવાબદારી તમારી ઉપર તમારી રહેશે અને તમે ધ્યાન રાખજો. આમ કહીને આપે વિદાય લીધી. સામે શહીદ થયા. સામે ગરીબા કોર્ટમાંથી પછીના મંદિરથી તો બધા વાકેફ છે સામે ગરીબાના હાલથી, પરંતુ એની પછી બદલી હાલત પછી જ્યારે ટાઈમ મળ્યો સનાતે ઝૈનબ અલૈહિસ્સલામના કિરદારની એક વાત કરવાની છે, એની સાથે વાત પૂરી કરવાની છે. તે વખત આપણે સીપે સાલારી કરી છે કાફલાની. એક વખત સામે ગરીબાની અંદર અને એક વખત યઝીદના દરબારની અંદર. ઝૈનુલ આબેદીન બીમારે કરબલાને જ્યારે શહીદ કરી દેવા માટે તૈયાર થયા યઝીદના દરબારની અંદર આ ખુતબો આપ્યો અને એ ખુતબાની અંદર આપે એવો જલાલ દર્શાવ્યો હઝરત અલી અલૈહિસ્સલામ જેવો આલમાનના પોકાર થવા મળ્યા. યઝીદ ગુનાહિત પ્રવૃત્તિને જાહેર કરી. એ ટાઈમે યઝીદના લશ્કરની અંદર આફ્રિકાના ભાઈઓ અમરે હક એ લોકો હતા. એમને તલવારો ફેંકી અને યઝીદને ફરજ પાડી કે ખરેખર આવો તો તમે જુલમ કર્યો હોય તો તમે ગુનેગાર છો. એટલે યઝીદે મોદીને કીધું કે અદાન આપીને એ મામલાને એને બહાર પાડ્યો. સમય ગયા પછી આ કાફલો ફરતો રિહા થયો. રિહા થઈને ધીરે ધીરે કરબલાના વાકિયાને એ લોકોએ આગળ વધાર્યું. મજલિસોને જરીએ તબલીગને જરીએ યઝીદની આખી ગુનાહિત પ્રવૃત્તિને જાહેર કરી. ભાઈ નિયાજ વેચવાવાળા ભાઈઓ 5 મિનિટ બેસી જાઓ તો ભાઈ 5 મિનિટ પછી નિયાજ બેસજો. આ પ્રોગ્રામ પૂરો થાય પછી નિયાજ બેસજો. અર્પણ કરવામાં આવે છે. સૈયદ સાદાતોની સખાવતનો આ પ્રાથમિક નમૂનો છે અને એવા તો કોઈ ઇતિહાસની અંદર નમૂનાઓ છે. ઈશ્વર બધાને સદબુદ્ધિ આપે. इस्लाम को बेदार तो हो लेने दो, हर कौन पुकारेगी हमारे हुसैन है. આજે 1445 દુનિયાને આજે હુસૈનની જરૂરિયાત છે. સાચા માણસની બધાને જરૂરિયાત હોય. શાહ હુસૈન, બાદશાહ હુસૈન, સૈયદ હુસૈન, ये बना हुसैन सरदार नजर सैयदी अका के बिना लाए लाए जल गए खाए में ही अखर, लेकिन दीन पे आज न आने दी. मरहबा मरहबा पिछले अल्लाह जान दे दी, लेकिन बात न जाने दी. यदि की कबूल न करी. हुसैनियत हुसैनियत हुसैनियत. મુરલીભાઈ બહુ ભાઈ સારી વાત કરી. ખાસ એક વિનંતી છે કે માતાઓ તથા બહેનો અહીંયા ઉભેલા ભાઈઓ બધા નીચે બેસી જાઓ. એકદમ શાંતિ રાખો, શાંતિ પ્રિય વાતાવરણ બનાવો ભાઈ. હવે આપણે વક્તવ્ય આપશે આપણા પીએસઆઈ શ્રી ગઢવી સાહેબ ડુંગરથી પધાર્યા છે.
તો એને શાંતિપૂર્વક આપણે સાંભળવાના છે. એટલે જેટલા માતા બહેનો બધા ઊભા હોય બેસી જાઓ, ભાઈઓ જે ઊભા હોય બેસી જાઓ, બધા સંપૂર્ણ શાંતિ બનાવી રાખો ભાઈ. એમાં આ બોલેરા પાસે જે બેનું બેઠ્યું એને કે ભાઈ ઘડીક શાંતિ રાખો, ઘડીક શાંતિ રાખો. આ બોલેરાની પાસે અને આ હેરીમાં જે છે ને બહુ બોલે છે. ઘડીક શાંતિ રાખો, કાંઈ સંભળાય બેનું? યા હુસેન, યા હુસેન, યા હુસેન. આજના આ શહીદી દિવસે યા હુસેન ઇમામ સાહેબ જે શહીદ થઈ ગયા તેની યાદમાં જે મોહરમનો તહેવાર આપણે શોક તરીકે મનાવીએ છીએ અને એ શોકમાં તાજિયા કાઢી અને ચોકારો લઈ અને અલગ અલગ કાર્યક્રમો. આ પહેલો કાર્યક્રમ છે કે સભા. ખૂબ મને આનંદ થયો કે ખરેખર આ વસ્તુ એક અલગ થઈ. બાકી 25 વર્ષની મારી સર્વિસ છે અને અમરેલી જિલ્લામાં જ મેં ફરજ બજાવી છે. પહેલા મારું નામ આપી દઉં, ઓળખાણ આપી દઉં. R.H. રતન ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ડુંગર પોલીસ સ્ટેશન. અને આ ગામ મારા પોલીસ સ્ટેશન નીચે આવે છે. એમાં માંડણ, મોભિયાણા અને મોરંગી 3 ગામોમાં આ તહેવાર ઉજવાય છે. બાકી ડુંગર ટાઉનમાં તો છે, પણ ગામડા લેવલે હોય તો આ 3 ટાઉનમાં. તો આજના આ પ્રસંગે મને બોલવાનો મોકો આપ્યો એવા કમિટીના દિલુબાપુ, આગેવાનો ભાણાભાઈ સરપંચ, દિનેશભાઈ સરવૈયા, મહેશભાઈ, રાકેશભાઈ સિયાળ ઉપસરપંચ છે, તેમજ મગનભાઈ વગેરે જે આગેવાનો છે, બધાના નામ લેતા સમય ઘટે તો આ પ્રસંગે જે બોલવાનો મોકો આપ્યો અને 2 વાતચીત કરવાનો મોકો આપ્યો તો હું આપ તમામને વિનંતી કરું છું કે આવી જ રીતે ખૂબ શાંતિથી, હું 2 દિવસથી જોઉં છું, 2 દિવસથી અવારનવાર દિવસમાં 3-4 વખત, નાઇટમાં 3-4 વખત અહીંયા આવી અને આંટો મારું છું, જોઉં છું, પણ કોઈ જાતની બીજી મને ફિકર ન લાગી. બરાબર? એટલે આ જે કાર્યક્રમ ઉજવાય છે એ ખરેખર શહીદીનો કાર્યક્રમ છે અને એનું આપણે હોવું જોઈએ. ગઢવી તરીકે હું કહું તો જોગીદાસ બાપુ ખુમાણે શહીદનું ગામ છે, મને ખ્યાલ છે. અને જોગીદાસ બાપુ ખુમાણ જેવાના અહીંયા પગલા પડ્યા છે. અને નજુ બાપુ જે તમારા 3જી પેઢીએ બાપુ થઈ ગયા, એવા વ્યક્તિઓ, મહાન વ્યક્તિઓનો અહીંયા જન્મ થયો છે. અને એ સમયની વાત કરીએ કે એ સમયમાં ભોળાનાથનું મંદિર, મને મહેશભાઈએ વાત કરી કે ભોળાનાથનું મંદિર બાપુએ ગઢની બાજુમાં બનાવી દીધેલ. તો આ વસ્તુ છે. એટલે એકતા, પ્રેમ આ ક્યાંય વેચાતી ન મળે. ખાનદાની, ખુમારી આ બધું વેચાતું ન મળે. આ તમારા લોહીના સંસ્કાર હોવા જોઈએ અને આ લોહીના સંસ્કાર આ ગામમાં મને દેખાય છે. ખૂબ જ મને આનંદ થયો, બરાબર, કે આવી રીતે શાંતિથી આ તહેવાર વ્યવસ્થિત બધા ગ્રામજનો, હિન્દુ હોય, મુસલમાન હોય, કોઈ પણ જ્ઞાતિ હોય ચાહે, પણ શાંતિથી બધા એકતાની ભાવનાથી જે ઉજવે છે એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. ગઢવી તરીકે વાત કરું તો ઊંચા કુળનો આદમી કરે નહીં નીચું કામ, પછી ગણપત જીતે કામ પણ ખાતર નો દે ખેમરા. કોઈ પણ કુળ હોય તમારું, પણ ઊંચું કુળ, બરાબર, ઊંચું કુળ કોને કહેવાય? બરાબર, એવું નથી કે ક્ષત્રિયમાં જન્મ હોય, બીજા કોઈમાં જન્મ હોય, મુસલમાનમાં જન્મ હોય, પણ તમારા સંસ્કારો ઊંચા હોય એને ઊંચું કુળ કીધું છે અમારા કવિએ. ઊંચા કુળનો આદમી કરે નહીં નીચું કામ. નીચું કામ એ ન કરે, પછી ગણપત જીતે કામ, બરાબર, કદાચ ફોજ લઈને ગામ જીતી લે પણ ખાતર નો દે ખીમરા. ખાતર એટલે ચોરી ન કરે. બરાબર, એ સમયમાં ખાતર આપણે પાડવાનું વાત કરતા હતા, પણ ખાતર એટલે ચોરી ન કરે. ઝૂંટવીને લઈ લે યુદ્ધ કરીને, પણ ચોરવા ન જાય. આ વસ્તુ છે. આ સંસ્કારો આપણા હજી જીવન છે. અને સૌરાષ્ટ્રમાં તો ઘણા સંસ્કારો, સૌરાષ્ટ્રમાં તો ભગવાનને ભૂલો પડવાનું કીધું છે. કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડને ભગવાન,
તમે સ્વર્ગે ભૂલાવું શામળા, બરાબર? આ વસ્તુ છે, આ સંસ્કારો છે, આ ખાનદાની છે, આ કુમારી છે. આ વસ્તુ જે જોવા મળી મને ખૂબ જ મોરંગીમાં આનંદ થયો અને ભાઈચારાથી તહેવાર આવી રીતે ઉજવાય છે. તમામ હુસેની કમિટીના આગેવાનો, દિલુબાપુ, તમામ આગેવાનોને હું ખૂબ જ લાગણીપૂર્વક અભિનંદન આપું છું કે આવી રીતે રહેજો અને આજ પ્રમાણે કાયમ રહેશો તો ક્યારેય ગામમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ભલે નાના મોટા હોય, ગામ છે, ભાઈઓ હોય બે ચાર, તોય નાના મોટા પ્રોબ્લેમ થાય, પણ એ સમસલાથી પતી જાય એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. બરાબર? એટલે ક્યારેય પણ મારી જરૂર પડે, હું ડુંગર પોલીસ સ્ટેશનમાં છું તો ગમે ત્યારે મારા લાયક કામકાજ હોય તો કહેજો. પણ બાકી સામાન્ય પ્રોબ્લેમ તો હોય તો એ ગામના સરપંચને આપણે આગેવાની સોંપી અને આગેવાનોને સોંપી કે ભાઈ તમારી રીતે પતતું હોય તો સમાધાન રૂપી પતાવો. સમાધાન એક ખૂબ જ મહત્વની વસ્તુ છે. કેસ કબાડા, કોર્ટ, પોલીસ સ્ટેશન એ બીજી વાત છે. બરાબર? તો તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઇમામ હુસેન સાહેબને આજે શહીદી જે વોયરી તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું. જય હિન્દ, જય ભારત, જય માતાજી. વાહ સાહેબ, જમાવટ કર્યો, બહુ મજા આવી સાહેબ, બહુ સરસ બોલ્યા ઇમામ હુસેનની શાનમાં. હવે ભાઈ આપણે જનાબ મોહમ્મદ અકબરભાઈ ડી બુખારી ઇમામ હુસેનની શાનમાં વક્તવ્ય આપશે. હુસૈનિયાત હુસૈનિયાત યઝીદિયાત. હું બોલું તો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સન 60 હિજરીમાં 28 રજબ મદીનાના શહેરથી નીકળ્યા. તે ફક્ત કોઈ મઝહબ, કોઈ દીન કે કોઈ ધર્મ બચાવવા નહોતા નીકળેલા, બલકે એ ઇન્સાનિયત માટે નીકળેલા હતા. અને જે બલિદાન, જે કુરબાની ઇમામ હુસૈન અલૈહિસ્સલામે અને એના 72 શહીદોએ આપેલી છે તે ઇન્સાનિયત માટે આપેલી છે. અને ત્યાં પણ કહેવાય છે અને અહીંયા પણ કહેવાય છે કે હુસૈનિયત જે છે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છે કોઈ દીન, કોઈ ધર્મ કે કોઈ મઝહબનો પાબંદ નથી રાખતો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બધા ઇન્સાનિયત માટે એને કુરબાની આપી છે. અને ઇન્સાનિયત એક એવી વસ્તુ છે કે જો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની રાહમાં ચાલવાનું કીધું છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અગર કુરબાની ન આપતા અથવા કુરબાની પોતાના શહીદોની ન આપતા તો આપણે ઇન્સાનિયતની ઓળખાણ ભૂલી જતા કે આ શું મઝહબ છે, આ કઈ કોમ છે, આ ક્યાં ઇન્સાન છે, આ કઈ જાતિ છે. બલકે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને ઇન્સાનિયત માટે કુરબાની આપી છે. અને હું તમામ ગ્રામજનો તથા બહારથી આવેલા મહેમાનો તથા બહેનો, ભાઈઓ, વડીલો, બુઝુર્ગો અને નાના ભાઈઓ, સાહેબ અને તમામ લોકોનો આભારી છું. મારા પપ્પા અને મારા કાકા વતી હું તમામ લોકોનો આભાર માનું છું. હુસૈનિયાત. આજે આશુરાનો દિવસ છે, એકાંત પણ ભરચક લાગે છે. આજે આશુરાનો દિવસ છે, એકાંત પણ ભરચક લાગે છે. આજે હવામાં પણ યા હુસેન તમારા હોવાનો અહેસાસ લાગે છે. આજે તમારી હાજરી હોવાનો અહેસાસ લાગે છે. એવા ગુણ છે કે આ મારી પાસે જે તમને પ્રિય રાખે, એવા ગુણ છે કે મારી પાસે જે તમને પ્રિય લાગે. નજર રાખજો સદાય મારા રસ્તે, એકલો હોઉં તો પણ તમારા દામન નીચે ચાલવાનો અહેસાસ લાગે. હવે ભાઈ શ્રી લિયાકતભાઈ જલાલી ઇમામ હુસૈનની શાનમાં હુસૈનિયત. આ હુસેની કાફલો બધો આજે આશુરાના દિવસે હજરત ઇમામ હુસેનને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે તેમજ એમની અજાદારી કરવા માટે એકઠો થયો છે. કાલે હું ફેસબુકમાં મિત્રો એક લેખ વાંચતો હતો. એની અંદર એક વ્યક્તિએ બહુ સારામાં સારી વાત કરી હતી કે હજરત ઇમામ હુસેનની સાથે પહેલા દરેક લોકો હતા. કોઈ એક ચોક્કસ ઇસ્લામ ધર્મની વાત કરીએ આપણે, ઇસ્લામ ધર્મના લોકો હતા. પણ જ્યારે કરબલાના જંગની વાત કરી અને ત્યારે તેઓએ એવી વાત કરી કે આની અંદર આપણે શહીદી ઓરવાની છે, તો તમે આમાંથી કોણ કોણ આવવાનું પસંદ કરશો?
છેલ્લે 72 વધ્યા. શરૂઆતમાં બધાએ ઉડો કર્યો કે અમે બધા સાથે છીએ એમ. તો આ ઉપરથી હું એક વાત એ કહેવા માંગુ છું કે આ તો મોરંગી ગામ છે અને આ ગામની દરેક જનતા, આમાં તમે કેમ નક્કી કરી શકો કે કોણ કોણ છે? એકે ચહેરો મને તો બધા આમાં ઇન્સાન જ દેખાય છે. મને તો એકે આમાં નથી લાગતો હિન્દુ કે નથી લાગતો મુસલમાન કે નથી લાગતો બીજા કોઈ અન્ય ધર્મનો. મને તો બધા ઇન્સાન જ દેખાય છે. તો છેલ્લે જયારે 72 વધ્યા હતા તો મિત્રો વિચાર કરો કે આજે એટલો એવા વિઘ્ન સંતોષી લોકો દ્વારા ઘણી જ અફરાતફરી મચાવવામાં આવે છે. તો એ અફરાતફરીની વચ્ચે હું એક એવું વ્યક્તિનું નામ લઈશ કે જે તાજિયાદારી માટે સતત મારી સાથે કોન્ટેક્ટમાં હોય. મારે એને હું તો ફોટા મોકલવાના હોય પણ એ મને મોકલે એવા કનુભાઈ કાપડિયા સતત મને એવા ફોટા મોકલતા હોય. તાજિયાનું કામ એટલે કોઈ ગયું ભાઈ, એટલે કોઈ ગયું છે, બોલ બીજું કઈ હોય તો મને કહેજે. જોકે હું તો એક નાનો માણસ છું. એ બધી કાર્ય મારા વડીલો બધા હોય, દિલુ બાપુ છે, મોહમ્મદ અબ્બાસભાઈ છે, એ લોકોને બધું કાર્ય કરવાનું હોય. છતાંય એમનો એક જે હુસેની રંગ છે એ અંતર્ગત આપણે જોઈ શકીએ. બીજા એક વ્યક્તિનું ખાલી મેં દાખલા રૂપી નામ લીધું છે. એવું તો આખું મારું ગામ છે, મારા આજુબાજુના ફરતા ગામના લોકો છે કે જે હુસેની રંગની અંદર રંગાઈ જાય છે. મેં મિત્રો તમને આખો કાફલો આરે હતો ઇમામ હુસેનની સાથે. છેલ્લે 72 વધ્યા એ માટે દાખલો આપું છું કે એ સમયની વાત હતી. આજે એ આખો કાફલો બધો હુસેની થઈ ગયો છે અને એની અસર તમે જોઈ શકો છો આ મજમાની અંદર. તમે કેમ નક્કી કરી શકો કે આમાં કોણ કોણ છે? મને તો બધા ઇન્સાન જ દેખાય છે. પછી મિત્રો મારો સ્વભાવ છે, હું એક વાત કરીશ વ્યસન વિશેની. આજે ખાસ કરીને યુવાનોમાં વ્યસનનું પ્રમાણ ખૂબ વધતું જાય છે, મોટા પ્રમાણમાં વધતું જાય છે. મને ખરેખર ઘણું જ દુઃખ થાય છે. ક્યારેક તો એમ થાય કે આ બધાને શું થઈ ગયું છે કે જે પીરાણાના ગામની અંદર જે લોકો રહે છે, જે અલમિયા બાપુનું જે ગામ કહેવાય છે, એ ગામની અંદર રહે અને એ લોકો એટલા બધા વ્યસનની અંદર ઓતપ્રોત થઈ જાય. મને ખરેખર બહુ જ દુઃખ થાય છે. તો મિત્રો મારી એક વાત છે, તમને જ્યારે પણ કોઈ પણ પ્રકારનું માવો ખાવાનું મન થાય કે અન્ય કોઈ બીજા વ્યસન કરવાનું મન થાય તો મારું એક સૂત્ર યાદ રાખજો કે મિત્રો કોઈ પણ વ્યસન છોડવું અઘરું નથી હોતું. મિત્રો કોઈ પણ વ્યસન છોડવું અઘરું નથી હોતું. જરૂર હોય છે માત્ર આપણા મજબૂત મનોબળની. મારા મિત્રોને હું કહીશ, મેં 10 વર્ષ માવા ખાધા. મારા વડીલોને ખબર નથી, મેં મારા વડીલોની સામે ક્યારેય માવો નથી ખાધો. મેં મારા પોતાના ઘરના તો ઠીક છે પણ ગામનો કોઈ વડીલ મને એમ કહે મારી સામે માવો ખાધો, એક જયંતિ કાકાને વાત કરીને, કેમ કે અમે હારે જ રહેતા ત્યાં કારખાનામાં, એટલે એની સામે ખાવા પડે. બરાબર. હવે આ તો મેં તમને એટલા માટે વાત કરી. આ ખાલી વ્યસન પણ એ સિવાયના બીજા ઘણા વ્યસન છે. ઉનેહ રાખવી, કોઈના પ્રત્યે ભેદભાવ રાખવો, ખોટી બાબતો પ્રત્યે, નાની બાબતો પ્રત્યે વિખવાદ ઉભા કરવા. પછી બીજી એક અગત્યની વાત, તમારા હક માટે લડો, ચોક્કસ લડો. તમારો હક વ્યાજબી હોય તો તમારે લડવું જ જોઈએ. તમારા વ્યાજબી હક માટે લડાય જ. અને પછી એક બીજી વાત તમને મિત્રો એક ખાસ અગત્યની કરવા માંગી કે આજકાલ સોશિયલ મીડિયાનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધી ગયું છે, મોટા પ્રમાણમાં. હવે એની અંદર સત્યતાની કોઈ પણ પ્રકારની પરખ કર્યા વગર આપણે આડેધડ શેર કરવા મળીએ, મૂકવા મળીએ. આને આમ કીધું એટલે હું આમ કરી નાખું. મિત્રો એવી કોઈ પણ બાબતથી આપણે ડઘાવાનું નથી કે કોઈ પણ બાબતની અંદર આપણે અચંબિત થઈ અને કાંઈ ઉન્માદમાં અને ઉત્સાહમાં આવી નથી જવાનું. હવે વધુ પડતો સમય ન લેતા મિત્રો વાતો કરવા બેસી તો ખૂટે જ નહીં, કારણ કે એવી ઘણી જ બાબતો હોય. અને મિત્રો ખાસ હજી એક વખત કહું છું, મને દુઃખ થાય છે મારા ગામની અંદર કે મારા ગામનો યુવાન આજે વ્યસન તરફ વળી ગયો હોય. મિત્રો ફરીવાર તમને પગે લાગીને વિનંતી કરું છું કે તમે એને છોડવાનો પ્રયત્ન કરજો. આજે હુસેની દરબારમાં છો તમે, આશુરાનો દિવસ છે. આજના દિવસે તમે જેવી રીતે ઇમામ હુસેને શહીદી વહોરી હતી અને એક સત્યનો માર્ગ બતાવ્યો હતો, એ રીતે તમે એ માર્ગ પર ચાલી અને આજના દિવસે તમારા જીવનની અંદર બહુ મોટું પરિવર્તન કરી શકો. એટલું કહી હું રાખું છું. હુસેનિયત. लियाकत भाई बहुत सारू बोलिया भाई। इस्लाम तुझको गोद में पाला हुसैन ने, इस्लाम तुझको गोद में पाला हुसैन ने, ठोकर तुझको लगी तो संभाला हुसैन ने। इस्लाम की रगों में चुभता था बार बार, इस्लाम की रगों में चुभता था बार बार, कांटा था एक यजीद का जो निकाला हुसैन ने।
હવે ભાઈ શ્રી મનસુરભાઈ જલાલી ઇમામ હુસૈનની શાનમાં ટૂંકમાં વક્તવ્ય આપશે. આપણી પાસે સમયનો તકાજો છે, સમય ઓછો છે, જે માંડલથી પણ તાજિયા આવવાના છે ને અહીંયાથી ચોકારાનું થોડુંક કામ બાકી છે. હુસૈનિયત હુસૈનિયત આજે માહે મોહરમ હિજરી 1445 1445 ને 1445 ગમે આપણી અંદર કોઈ માણસ એમ કહે કે આ ભાઈ આમ છે તેમ છે ને એ પોતાના મનમાં માનતા હોય. બાકી તો સત્ય છે એમાં હંમેશા વિજય રહ્યો. એને કોઈ હાથ આવતી નથી. હુસૈનિયત यहाँ ऊपर से क्या मांगा था कि दुनिया में रहेगी मगर इस्लाम रहेगा, शब्बीर बहरहाल तेरा नाम रहेगा. लाखों बंधन हो सदा करबलाना वीर ने जान जाता न नम्या नस्करे के पीर ने ये माटे दुनिया नवे से सर्वदा शब्बीर ने और मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु આ બધી વસ્તુ આપણે અત્યારે ભેગા થયા છીએ. બહેનો, ભાઈઓ, વડીલો, સરપંચ સાહેબ છે, સરપંચ સાહેબ છે, બાપુ છે, આ બધા આપણી એક દરેક ગામમાં તમે કહો કે અત્યારે આજુબાજુ 20 ગામના જે છે ઓરંગીરી વગરદારી બધા હળી મળીને એમાં હિન્દુભાઈનો સાથ સહકાર બધી છે, નિયાજ છે, મંદિર ફેરે કરવી અથવા દરેકે આવીને હાજરી આપવી, આ રીતે હંમેશના માટે પરંપરા હેતુ આવે છે. અને હંમેશા આવ્યું ચાલ્યું આવે એવી દુઆ માંગુ ખુદા પાસે ઉર્મિયા બાપુ પર. આ પીરાણાના ગામ છે. આ પીરાણા ગામમાં જે છે આવ્યા છે અલમિયા બાપુ છે, ધનકરશા બાપુ સિફાત છે, મોરંગી અલમિયા બાપુ, મોટા બાપુ માંડલ, કોલમચા બાપુ રાંઢિયા, એમના હજરત છે બાપુ હાથ ભાઈઓ હતા. અને હાથ ભાઈઓની તકલીફ માટે જ આવેલા. સમજાય કેવી રીતે કે જે માણસોને અત્યારે અજ્ઞાનતા છે, મજૂરનો કોઈ ખ્યાલ નથી, ધર્મનો કોઈને ખ્યાલ નથી, તો એને એક સાચી સમજણ આપવા માટે તકલીફ કરવા માટે આવેલા અરબસ્તાનથી. આવી વ્યક્તિઓને આવીને આપણને સબક આપે અને આપણું જીવન સુધરતું હોય હંમેશા સુધારી અને ધ્યાન દેવું પડે. અને દરેકે સહકાર આપીને તાજિયા જે બને છે એ દરેક તાજિયા બને વ્યવસાય કરી અને હંમેશા હિંમત રહે ઇમામ કિયામત સુધી, પ્રલય સુધી, એવી મારી દુઆ છે. હુસૈનિયત હુસૈનિયત. મનસુરભાઈ બહુ સારું બોલ્યા. હવે ભાઈ શ્રી આપણા ગામના વડીલ ઘનશ્યામ બાપુ 2 શબ્દ બોલી ઇમામ હુસૈનને શ્રદ્ધાંજલિ આપશે. ઘનશ્યામ બાપુ ગંડલિયા. હુસૈનિયત હુસૈનિયત અહીં ઉપસ્થિત વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ, દરેક આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને શ્રદ્ધાંજલિ આપવા દર વર્ષે આ પ્રસંગ ઉજવાય છે, બધાને ખબર છે. અને આપણા ગામની જે એકતા અને જે ઇન્સાનિયત છે એ કાયમ માટે જળવાઈ રહે અને આપણે આ પ્રસંગ કે કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય બધા હળી મળીને ઉજવતા રહીએ. હુસૈનિયત હુસૈનિયત. महशर में मुस्तफ़ा को मनाने के वास्ते, महशर में मुस्तफ़ा को मनाने के वास्ते हर शख्स को पड़ेगी जरूरत हुसैन की. दरिया हुसैन का है, समंदर हुसैन का, दरिया हुसैन का है, समंदर हुसैन का, प्यासों के वास्ते है ये लंगर हुसैन का. है आरजू वहाँ भी मिले दर हुसैन का, है आरजू वहाँ भी मिले दर हुसैन का. अरे जन्नत में जाऊँ तो बनकर नौकर हुसैन का. હવે ભાઈ શ્રી અશોકભાઈ વાઘેલા આવી ઇમામ હુસૈન નિશાનમાં વક્તવ્ય રજૂ કરશે. અશોકભાઈ વાઘેલા. હુસૈનિયત હુસૈનિયત. આજે ગઢવી સાહેબ હમણાં બોલ્યા ખાતર ન પાડે ખેમરે તો મને એક દુહો આવે યાદ આવે છે કે માગવા જેવું માગજો મારો નાથની પાડે ના, કે હલકાની આ કે પ્રેમથી પાડે ની પાલિયા. તો ખરેખર હલકું કામ કરાતું નથી, એનું ભગવાન પણ સહાય નથી કરતો. અને મારા પરમ મિત્ર બાબુભાઈ કરસરિયાએ ગયા વર્ષે વાત કરી હતી કે જ્યારે ધર્મનું સાયકલ તૂટે ત્યારે ઉપરવાળો અવતાર લઈને આવતો હોય છે. અને કૃષ્ણ ભગવાને પણ કીધું છે કે યથા યથા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાના ધર્મસ્ય તદાત્મા નામ સુસામ્યમ.
પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતમ ધર્મ સ્થાપનાર્થાયમ સંભવમ યુગે યુગે. ભગવાન અવતાર લઈ અને આવતો હોય છે. તો આજે હિજરી સંવત 1445 બરોબર, અને હજરત ઇમામ હુસેનનો જન્મ 5મી શાબાન અને હિજરી સંવત 4, એટલે કે 1441 વર્ષ પહેલા હજરત ઇમામ હુસેન સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થઈ ગયા. બરોબર, તો એને આપણને ખૂબ ધર્મ વિશે સમજાવ્યું. અને એમના માતાનું નામ હતું ફાતિમા અને એમના પિતાનું નામ હતું હજરત અલી, અને તેના નાનાનું નામ હતું હજરત મોહમ્મદ પેગમ્બર સાહેબ, અને તે એમના નાના હતા. અને અજીઝ પણ તેના પરિવારના જ હતા, હજરત મોહમ્મદ પેગમ્બર સાહેબના પરિવારના જ હતા. પરંતુ ફેર એટલો કે વંટોળો અને પવન. એકવાર વંટોળાએ પવનને કીધું કે હે પવન, તને બધા આવકારે છે, તારા બધા વખાણ કરે છે, તું કેટલો સરસ વાય છે, કેટલો મધુર વાય છે, અને મારથી બધા ભાગે છે, એનું કારણ હું? એટલે પવને કીધું કે એનું એક જ કારણ છે કે તારામાં આંટી છે અને મારામાં આંટી નથી, એટલે મને આવકારે છે. એમ અજીઝના દિલમાં આંટી હતી એટલે અજીઝને બધા નકારતા હતા અને ઇમામ હુસૈનને બધા આદર આપતા હતા. એનો આદર અને સત્કાર જોઈ અને અજીઝને ઈર્ષા થઈ કે આ કદાચ મારી સત્તા ઝૂંટવી લે, મારી સત્તા લઈ લે, એટલે તે ઇમામ હુસૈનને ખૂબ હેરાન કરવા માંડ્યા અને ખૂબ રીતે એને પરેશાન કરવા માંડ્યા. એટલે હજરત ઇમામ હુસૈન તો ખરેખર અહિંસક હતા. તે મદીના છોડી અને ત્યાંથી મક્કા જતા રહે છે, અને મક્કામાં પણ અજીઝના માણસો તેને હેરાન કરવા આવે છે, હજ વંડવા દેતા નથી. અને મક્કાથી તે ઈરાકના કરબલાના મેદાનમાં પોતાના સાથીઓ સાથે જતા રહે છે, અને કરબલાના મેદાનમાં પણ તેના અજીઝના 30,000 સૈનિકો દ્વારા તેમને હેરાન કરવામાં આવે છે, અને તેમને પાણી પણ આપવામાં નથી આવતું. એવી રીતે ફુરાત નદીના કાંઠે ફુરાત નદી પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે કે પાણી પણ ન મળે ઇમામ હુસૈનના સાથીદારોને, એવો બંદોબસ્ત કરી દેવામાં આવે છે. અને તારીખ 7, 8 અને 9મી તારીખ લગી તો ઇમામ હુસૈનના તંબુમાં પાણી પણ ખૂટી ગયું હતું. નાના નાના બાળકોને પણ પાણી ન મળતું હતું. અને અજીત કેટલા ક્રૂર હતો એને મિત્રો એક નાનો એવો પ્રસંગ તમને કહી દઉં કે જો 6 મહિનાના બાળક અલી અજગરને પણ તીર મારી અને મારી નાખતા હોય તો કેટલો ક્રૂર હશે. એકવાર આંખ બંધ કરીને મિત્રો કલ્પના તો કરો તમે, કેવો ક્રૂર છે. અને હજરત ઇમામ હુસૈન બાપુએ પોતાના દીકરાને અલી અકબરને પ્રથમ મોકલે છે લડાઈમાં યુદ્ધ લડવા માટે, અને પછી તેમના ભાઈ જે યુદ્ધના સરદાર છે તેવા અબ્બાસે અલમદાર પણ શહીદ થાય છે. અને આખો પરિવાર 72 જણાનો જે ધર્મ માટે થઈ અને નીતિ માટે થઈ અને શહીદ થાય છે. અને એને આજે આપણે 1445 વર્ષે પણ મિત્રો યાદ કરીએ છીએ. તો એવા 72 શહીદોને લાખ લાખ સલામ છે. અને મિત્રો ધર્મને કોઈથી નાનો ન સમજવો, કોઈ પણ ધર્મ હોય, ગમે તે ધર્મ હોય, ધર્મને કોઈથી નાનો ન સમજવો. એક સુફી હતા, સુફીને એક રાજાએ પૂછ્યું કે મોટામાં મોટો ધર્મ કયો? એટલે સુફીએ કીધું કે નદીને પહેલે પાર જઈને તને કહું મોટામાં મોટો ધર્મ કયો છે તે. એટલે રાજાએ હોડી મગાવી. એટલે હોડીના જે ધજાનો કલર હતો ને એ પીળા કલરનો હતો. એટલે સુફીએ કીધું કે આ હોડીમાં ન બેહાય, આ હોડીનો કલર તો પીળો છે. તો બીજી હોડી મગાવી, તો હોડીના ધજાનો કલર લીલો હતો. તો કે આ હોડીમાં ન બેહાય, આની ધજાનો કલર તો લીલો છે.
બીજી હોડી મગાવી, એનો કલર લાલ હતો, તો કે આ હોડીમાં ન બેહાય, આનો ધજાનો કલર તો લાલ છે. એટલે રાજા ખીજાણો કે તમારે ધજાના કલરનું શું કામ છે, તમારે તો તરવું એ જ કામ છે ને. એટલે સૂફીએ કીધું કે તારે તો આ જિંદગીને તારવી એ જ કામ છે ને, ગમે એ ધર્મ પકડી લે, ધર્મ બધા હરખા જ હોય, ધર્મ કોઈ નાનો નથી હોતો. એવું છે મિત્રો. તો હુસેનિયત જિંદાબાદ. અશોકભાઈ વગેરેએ બહુ સરસ વક્તવ્ય આપ્યું. હવે વડીલ શ્રી હુસેનભાઈ આલમભાઈ ચૌહાણ આવી ઇમામ હુસેનની શાનમાં વક્તવ્ય આપશે. હવે સૌ ભાઈઓએ ઇમામ હુસેનની શાનમાં બધા આગેવાનો ને સૌ મળીને જે ઇમામ હુસેન સંભાળે, આમાં કોઈ નાત, ના કોઈ જાત, ના કોઈ ભેદ, ના કોઈ ભાવ. ને હું સૌ બધી જગ્યામાં જાઉં, આપ સૌ જાણો છો. એક જગ્યાએ બેઠા હતા તો માં ખોડલનું નામ આવ્યું, તો કીધું કે ભાઈ માં ખોડિયારમાં જ્યારે સિંધમાંથી રવાના થયા તો માએ ને એક માનવા એની સાથે પઠ્ઠા પીર હતા, જેને આપણે પઠ્ઠા પીર તરીકે માનીએ. તો માડીને કીધું, માડી તમે તો રવાના થાવ છો, તો હવે મારું હું, મને કોણ એમ યાદ કરશે? માડી હું તમારી સાથે. તો માડીએ કીધું કે જા પઠ્ઠા પીર, જ્યાં માં ખોડિયા રહેશે ત્યાં તારા બેહણા હશે. આમાં ક્યાં હિન્દુ મુસલમાનનો ભાઈ ભેદભાવ આવ્યો છે? કાંઈ ભેદભાવ? હા. તો મારો તો સમય ઓછો છે, દિલની તમન્ના તો ખૂબ છે, પણ મેરે હુસૈન નહીં तरस रहे थे पानी के लिए, मेरे हुसैन नहीं तरस रहे थे पानी के लिए, खुद पानी तरस रहा था रब्बे हुसैन के लिए, खुद पानी तरस रहा था रब्बे हुसैन के लिए. लेकिन मैं क्या बताऊं, लेकिन एक अदना सा इशारा होता, लेकिन एक अदना सा इशारा होता तो पूरा समंदर का पानी खेमे तक चला आता, पूरा समंदर का पानी खेमे तक चला आता. ये आती है मस्जिदों से अजान की सजा, ये आती है मस्जिदों से अजान की सजा. या अली, या अली, ये आपके बच्चों की मेहरबानी है, ये आपके बच्चों की मेहरबानी है, आपके बच्चों की मेहरबानी. क्या इस्लाम के धर्म के अंदर 5 वक्तों की नमाज होती है? 5 वक्तों की नमाज में आपको बता दूं, फजर, जोहर, असर, मगरिब, इशा. इस 5 वक्तों की नमाज में एक नमाज की बात बता दूं, आपको दिल को थोड़ा गौर से सुनना. कौन सी नमाज? तो मेरे आका इमाम ने हुसैन ने पढ़ी थी. कौन सी नमाज? जो अली के लाल ने पढ़ी थी. क्या बताओ, ऐसी नमाज, नमाज असर का वक्त, नमाज असर का वक्त था. अपने इमाम के बदन के पर बहुत बड़ी ताक का जख्म, तो आका इमाम ने नमाज में छोड़ी. आका इमाम हुसैन नमाज की हालत में सजदे में अपने इमाम का जख्म अपने बदन के अंदर, अपने इमाम सजदे में कैसी नमाज पढ़ी, कैसी नमाज पढ़ी. ना बैतुल्लाह में, ना बैतुल्लाह में, ना मस्जिदों की छाया में, ना मस्जिदों की छाया में नमाज इश्क होती है तलवारों के छाये में. अपने इमाम ने ऐसी नमाज पढ़ी थी. मैं आपको बताऊं, आका इमाम का आज आशुरा का दिन है.
छोटे छोटे बच्चों की कुर्बानियां दी है। मैं अपने बहनों और बेटियों से ये कहना चाहूँ कि ए बेटियों, आपकी गोद में जब बच्चा आ जा देते हो, उसको सीने से दूध पिलाओ। दूध पिलाने के बाद मासूम असगर को याद करो, मासूम अली असगर को याद करो और आँख से आंसू बहाओ, आँख से आंसू बहाओ। हाँ, आपको आंसू अल्लाह को गवारा हो जाए। ए बेटी, तूने अपने बच्चे को गोद में लिया था, अपने सीने से दूध पिलाया था, तो अपना एक आंसू का कतरा आपका 72 गुनों की मग़फ़िरत कर देगा। दावे के साथ कहता हूँ, बोला नाना भालू मस्कर को याद करो, रो, एक गुनगुनाओ, न हो सके आपसे कोई सबीरा कबीरा गुनाह हो गया हो तो आपका गुनाहों की मग़फ़िरत कौन करेगी, मैं बाद में बताऊंगा। इलाहुल आलमीन, ये बच्ची नमाज नहीं पढ़ी थी, कोई गुनाह हो जाता था, खताकार थी, गुनाहगार थी, लेकिन मेरे हसन हुसैन माँ फातिमा के दुलारे की जब याद आती वो रो लेती थी। उनकी मग़फ़िरत कौन करेगी? माँ फातिमा तू ज़हरा खैरुन निसा, अपने औरतों की सरदार है माँ फातिमा तू ज़हरा। कहेंगे ए इलाहुल आलमीन, ए बच्ची, जब मुहर्रम का दिन था, आशूरा का दिन था, जब मेरे इमाम की बात आती थी, आंखों से आंसू बहाती थी, रो लेती थी, खताकार थी, गुनाह करती थी, माँ फातिमा तू ज़हरा खैरुन निसा अपनी चादरों को उठा के कहेगी या इलाहुल आलमीन जैसी भी थी, लेकिन मेरे हसन और हुसैन को मान लेती। क्या माँ फातिमा तू ज़हरा अल्लाह से दुआ मांगे, ये नो बने कभी हो नहीं सकता, कभी हो नहीं सकता। कभी कोई गुनहगार हो, माँ फातिमा को औरतों की जन्नत की सरदार का लक़ब मिला। मौला अली को क्या लक़ब मिला आपको बताओ? वो क्या है? जन्नत का दरवाजा है। मौला अली मुश्किल कुशा, मुश्किलों को टाल रहे। ज्यादा टाइम में वक्त नहीं लेता हूँ, क्यों कि भाई मौला अली कौन थे, कैसे थे, मैं कोई पढ़ा नहीं हूँ, गुनहगार बंदा हूँ, लेकिन सुना हूँ जरूर। मौला अली मुश्किल कौन थे? शेर अज़्ज़ा। मौला अली मुश्किल क्या लक़ब था? नूरे अज़्ज़ा, शेरे मर्दा, कुव्वते परवरदिगार। नूरे अज़्ज़ा, नूर वाला चेहरा, नूरे अज़्ज़ा, शेरे मर्दा, कुव्वते परवरदिगार। हज़रत अली शेरे खुदा, शेर खुदा की शान में कोई लोग बस बोलेगा तो कौन बख्शवा देंगे? हज़रत अली शेर खुदा के भी मुहर्रम का दिन आता था, गुनहगार बनता था, नमाज़ें नहीं पढ़ पाता था, ये उसकी खता है, कोई गुनाह होता ये उनकी खता है। लेकिन मैं एक बात जानता हूँ, ये बंदा जब मैं मुहर्रम का दिन आता था, चीज नहीं बांटता था, शरबत पाता था और पियाता था। उनके जरिए उनको तो माफ कर दे। क्या मौला अली अल्लाह से दुआ मांगे, अल्लाह ताला न सुने, अपना रब माने, वो जो मानने वाला जो जन्नत का दरवाजा। मैं ज्यादा मैं बात नहीं करूंगा, लेकिन बस इतना ही बोलूंगा, हुसैन को मानने वाला, हुसैन को जानने वाला सब जात के आदमी, यहाँ कोई नहीं, कोई हिंदू ना मुसलमान, ना हिंदू नहीं ना मुसलमान भाई, इंसान की औलाद है, सब इंसान है, सब हम भाई है, भाइयों की तरह रहते हैं। हुसैन यार હુસેન કાકાએ બહુ સારા શબ્દોમાં વક્તવ્ય આપ્યું। હવે આપણે અહીંયા અશરો જે પડવા આવ્યા છે જનાબ, 10 દિવસથી આપણે જેની મજલિસ સાંભળીએ છીએ તે જનાબ ટૂંકની અંદર ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શાનમાં વક્તવ્ય આપશે। أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم
कुछ न कहने से भी छिन जाते हैं आसार कदम, जुल्म सहने से भी जालिम की मदद होती है। आपने अभी सुना है कि मजलूम करबला 28 रजब सन 60 हिजरी को निकल गए थे मदीने से, लेकिन जुल्म और जालिम अपने हर तरह की पाबंदी, टॉर्चर इमाम हुसैन पर, सबसे पहला टॉर्चर यही था कि आप मदीने में रह नहीं सकते। आसान नहीं है किसी को अपना गांव छोड़ना, बहुत मुश्किल है। कभी खुदा किसी को वो दिन न दिखाए कि उसका मजबूरी में उसको अपना गांव, अपना वतन छोड़ना पड़े। तो पहला टॉर्चर ये हुआ। उसके बाद मक्के में रहे, लेकिन फिर वहां से भी आपको पनाह नहीं मिली। फिर करबला घेर कर लाया गया। ये ऑर्डर था यजीद की तरफ से कि ऐसी जगह लेके जाओ कि जहां खाना पानी रहने की, यानी इंसान जीने का कोई तरीका या रास्ता न हो। फिर करबला लेके आए तो वहां भी, अभी यहां भी कोई मौला यानी इमाम हुसैन अलैहिस्सलाम ने घुटने नहीं टेके। उसके बाद 4 मुहर्रम को पानी बंद किया, 7 मुहर्रम को पानी खत्म हो गया। अभी भी इमाम हुसैन अपनी आवाज पर साबित कदम है कि मुझे जुल्म के खिलाफ लड़ना है, जालिम की बैअत नहीं करना है। उसके बाद अब इन लोगों ने जब देखा कि अभी भी ये अपनी आवाज पर, अपनी बात पर अड़े हुए हैं, तो अब फिजिकली प्रॉब्लम और टॉर्चर शुरू किया। अब लड़ाई, यानी अब हम जंग असलहों से करेंगे। इमाम हुसैन अलैहिस्सलाम ने उसके बावजूद भी यानी यजीद की बैयत नहीं की, या यूं कहा जाए कि जुल्म के खिलाफ लड़ते रहे, यजीद की बैयत नहीं की। वतन को छोड़ा, मक्के में भी पनाह नहीं। उसके बाद घेर कर ऐसी जगह लाए, फुरात के किनारे से खेमे हटाए। 7 मुहर्रम से पानी खत्म हो गया, पानी मांगा तो पानी भी नहीं, उसके बदले में तीर। कौन से इंसान है कि जो बड़ों के झगड़ों को बच्चों से बदला लेते हैं, लेकिन मजलूम करबला ने आकर एक बच्चे के लिए पानी मांगा था। अगर तुम्हारे सीनों में दिल धड़क रहा है तो इस बच्चे ने तुम्हारा क्या बिगाड़ा है, इसको पानी दे दो। पानी के बजाय तीर मारा गया। फिर भी मजलूम करबला यानी मजलूम बनकर जालिम के खिलाफ लड़ते रहे। सारी पाबंदियों को झेलने के बावजूद कम से कम निहत्तों के लिए एक आइडियल बन गए, जिसकी बुनियाद पर आज अगर आप आलमी पैमाने पर देखें, बड़े बड़े राइटर क्या कहते हैं। मुंशी प्रेमचंद जी ने कहा, बहुत बड़े अफसाना निगार है, जो जानते हैं वो जानते हैं। उन्होंने कहा कि जुल्म और जुल्म के खिलाफ मजलूमों की हिमायत में दुनिया की पहली लड़ाई हुई, न उसके पहले कोई लड़ाई हुई थी, न उसके बाद कोई लड़ाई हुई। और शंकराचार्य जी ने कहा, अगर हुसैन न होते तो न इस्लाम होता, न इंसानियत होती। इसका मतलब यह है कि मजलूम करबला ने जुल्म के खिलाफ आवाज उठाकर चुप रहने से भी जालिम बढ़ता है। लिहाजा हुसैन ने यह बताया कि जुल्म सहने से भी जालिम की मदद होती है। गलत को गलत कह देना यह हुसैनियत का परचम। लिहाजा आप चुप नहीं बैठे और अपने 72 साथियों के साथ करबला में पहुंचे, और उनमें 72 में 72 नौजवान जवान नहीं थे जो लड़ने आए थे, बल्कि उसमें 6 महीने का भी था, 12 साल का भी था, 18 साल का भी था, 80 और 90 साल के बूढ़े भी थे। हुसैन को नौजवान या जवान नहीं चाहिए था, क्योंकि ताकत के बल पे नहीं लड़ना था, किरदार के बल पे लड़ना था। ताकत आदमी की खत्म हो जाती है, लेकिन किरदार हमेशा याद किया जाता है। आप जितने यहाँ बैठे हो, बगैर मजहब और मिल्लत की तफरीक किए बगैर, हर आदमी जिसके सीने में दिल इंसानियत का धड़कता है, वो हुसैन के नाम पर जमा हुआ है। क्यों इकट्ठा होके यहाँ बैठे? क्यों? इसलिए कि हुसैन किसी मजहब के परचमदार नहीं थे, उन्होंने इंसानियत के परचम उठाया था। तो जो भी इंसान है उसको उनकी आवाज पर लब्बैक कहने के लिए यहाँ आना चाहिए। एक सवाल पढ़ दे मोहम्मद वाले मोहम्मद पर। मोहम्मद
मैं जल्दी से 2 बात कहता हूँ। दुनिया में क्या पहला ये प्रोटेस्ट था जुल्म के खिलाफ? जी नहीं, खुद हमारे हिंदुस्तान में। और माशाअल्लाह ये हुसैन के नाम पर मैंने बहुत से ममालिक का सफर किया है, लेकिन जो बात हिंदुस्तान में है वो कहीं नहीं। इसीलिए कहा जाता है सारे जहां से अच्छा हिंदुस्तान हमारा। ये ऐसी गुलदस्ता और ऐसा ये चमन कहीं नजर नहीं आता। यहाँ हर एक बैठा है सिर्फ उस मजलूम की हिमायत के लिए कि जिसने आज से 1400 बरस पहले परचम बुलंद किया था इंसानियत की हिफाजत के लिए। प्रोटेस्ट दुनिया में बहुत सारे हुए। हमने कहा कि हमारे हिंदुस्तान में भी हुआ। जुल्म के खिलाफ, गुलामी हमको नहीं चाहिए, हम आजादी चाहते हैं। हाँ, कैसे लड़ी गई, कितने उसमें अपनी जानों का हदिया और नजराना और कुर्बानी पेश किया। इतने सारे कुर्बानी पेश किए, जगह जगह उनके नामों के बैनर, उनके नाम से स्टेडियम, उनके नाम से रोड, उनके नाम से एयरपोर्ट, उनके नाम से। ये हमारे जिंदा दिली का सबूत है कि जिसने हमारे देश के लिए अपनी जान दी है उसको हम अपनी जान में रखते हैं। लिहाजा उनके नाम को जिंदा रखना है, वो मरते नहीं, अमर हैं। लिहाजा ये लड़ाई हो गई, इतने सारे लोगों ने जान दी, इतने सारे दिनों से ये बात चली, और उसके बाद तब जाकर आजादी और इंसानियत का यानी ये मुहाफिजत हुई और आजादी मिली। एक प्रोटेस्ट था कालों का इनकलाब, कालों की तहरीक। हाँ, उसमें क्या है कि हमको मसावात का दर्जा दिया जाए, जहां गोरे जाए वहीं हम भी जाएं, जिस स्कूल में वो पढ़े वहां हम भी पढ़े, जो उनको फैसिलिटी मिले वही हमको भी मिले। और उसके चक्कर में कई लाख मारे गए, लेकिन आज भी वो मिला नहीं, आज भी वो मिला नहीं। और ऐसे ही एक मजदूरों का इनकलाब था, हमको रोटी कपड़ा मकान चाहिए, लेकिन आज तक बहुत सारे भूखे मर जाते हैं, किसी को खबर भी नहीं होती। लेकिन न तो उसको याद किया जाता है, न तो उसको याद किया जाता है। इतने लोग मरे, इतने पैसे डॉलर खर्च हुए, इतना सब कुछ हुआ, इतना वक्त लगा, पूरा मुल्क लगा रहा, तब जाकर ये हुआ। लेकिन हुसैन की एक तहरीक, हुसैन का एक प्रोटेस्ट, हुसैन का एक ये इनकलाब कितने दिनों पर था? का सुबह से लेकर दोपहर तक कितने सिपाही लड़ने गए थे? का 72 का एजेंडा क्या था? जुल्म के खिलाफ प्रोटेस्ट था, जुल्म के खिलाफ आजादी चाहिए थी। का इतने कितना एरिया कितना था? का एक मैदान करबला, एक मैदान करबला, यानी अगर जोग्राफियाई लिहाज से देखो पूरा मुल्क नहीं, कई लाख लोग नहीं, कई महीने नहीं, सिर्फ एक दोपहर, सुबह से लेकर दोपहर तक, और एक मैदान, और 72 सिर्फ। लेकिन रिजल्ट देखो, 1400 बरस हो गए, लेकिन वैसे ही हर हुसैनी खड़ा हो जाता है। मुहर्रम का चांद आया नहीं, अच्छा काले कपड़े निकालो, ये हुसैन मजलूम का दिन आ गया है। सिर्फ शिया नहीं, एक मजहब नहीं, क्यों? करबला में जिन्होंने कुर्बानियां दी थी उसमें ईसाई मजहब भी थे, हाँ, दूसरे गुलाम भी थे, दूसरे लोग भी थे, सिर्फ शिया नहीं थे जो हुसैन के साथ रहने वाले थे। यही वजह है कि आज सिर्फ शिया हुसैन का गम नहीं मनाते, सुन्नी, शिया, ईसाई सारे एक आवाज में बैठकर एक परचम के नीचे जब आवाज उठती है तो लब्बैक या हुसैन की सदा से गूंजता है। ये बताने के लिए हुसैन किसी एक के नहीं है, इंसान को बेदार तो हो लेने दो, हर कौम पुकारेगी हमारे। जिंदाबाद हुसैनियत, हुसैनियत, हुसैनियत। और अजीजों, बहुत पैसे और बहुत डॉलर और बहुत बड़े लोग वो आइडियल बन सकते हैं, लेकिन एक गरीब अगर आइडियल बन जाए कमाल वो है। मैं बड़ों को देखकर तो खुदकुशी कर लूं कि उनके पास तो ये सब कुछ है। अगर ये हुसैन और करबला का वो मैदान और मार्गा ना होता, हुसैन के 72 निहत्ते सिपाही ना होते, तो हम गरीबों का मसीहा कौन होता? हर ताकत वाला
कमजोरों को दबाकर कुचल के निकल जाता, बोलने की हिम्मत न हुई होती, लेकिन हुसैन इब्ने अली ने कुछ न रखते हुए कम से कम निहत्थों के लिए एक आइडियल तो पेश ही कर दिया है। डरने की बात नहीं है, अगर हक पर हो तो आवाज देख देखो तुम्हारे साथ लश्कर आएगा। ये हुसैन इब्ने अली का कमाल है जो करबला के मैदान में उन्होंने अपने 72 और लड़ने का इरादा तो नहीं था, वरना असगर क्यों जाते और औरतें। और एक बहुत कीमती बात कहने जा रहा हूं, ये प्रोटेस्ट क्यों जिंदा है? क्यों? क्या आप क्या सोचते हो? जो आदमी 72 वो भी हुसैन जैसे, हुसैन कौन है सब जानते हैं, रसूल अल्लाह के नवासे हैं, रसूल अल्लाह के कांधों पर लोगों ने देखा, रसूल अल्लाह उनके लिए सवारी बनते थे देखा, रसूल अल्लाह ने उनके लिए जन्नत से कपड़े मंगवाए देखा, रसूल अल्लाह नमाज पढ़ रहे थे उनकी पुश्त पर सवार हो गए लोगों ने देखा, यानी इतना बड़ा रुतबा मकाम देखा था। ठीक, इनको कत्ल कर दिया यजीद और उनके चेलों ने कत्ल कर दिया। तो जो आदमी कत्ल कर सकता है बात नहीं दबा सकता, बात नहीं दबा सकता। यानी उसने कत्ल के लिए सुपारी दे दी तो क्या मीडिया को खरीद नहीं सकता था? जी बहुत आसान था। कत्ल करना ज्यादा सख्त था, दुश्वार था, मुश्किल था, वो तो उसने कर दिया। अब बात को करबला में दबाना था, ये बात आम न होने पाए, यही रह जाए। लेकिन हुसैन इस प्रोटेस्ट में अपनी एक बहन को भी लेकर गए थे। ए यजीद, अगर तू मुझे कत्ल कर देगा उसके बाद मेरे मैसेज को पूरी दुनिया में मेरी बहन ज़ैनब पहुंचाएगी, लिहाजा गांव गांव करिया करिया। इसने कत्ल करके सिर्फ चुप नहीं रहा, इनको कैदी बनाया, इनके कैदी बनाकर हाथ आगे नहीं बांधा था, गर्दन बांधा था, यानी पीछे सारी बीवियों के चादर नहीं है, बेकजावा ऊंटों पर। कहा? करबला से लेके कूफा, कूफा से लेके शाम, शाम कैपिटल था, शाम कैपिटल था उस वक्त यजीद की हुकूमत का, वहां तक लेके जाना था। ये सोचता था, ऐलान नहीं करता था कि देखो ये कैदी का काफिला आया है, एक ने हुकूमत के खिलाफ बगावत की थी, उनके मर्दों को हमने मार दिया है, उनकी औरतों को हम घेर कर लाए हैं। जो लोग आते थे देखने तमाशाई बनकर वो देखते थे, लेकिन नजरिया बदलता था। क्यों? ये सोचता था हुसैन को कत्ल करके उनकी औरतों को कैदी बनाकर हम ये मामला यहीं दफन कर देंगे। लेकिन ज़ैनब जो हुसैन की बहन थी, करबला के पैगाम को पूरी दुनिया तक आम किया कि हुसैन की खता क्या थी। हुसैन तो इंसानियत के अलंबरदार थे, अगर हुसैन की कोई खता है तो वो इंसानियत का पैगाम देना चाहते थे। लिहाजा ज़ैनब जिनको ये मजबूर समझता था, कैदी बना के लाया था, उन्होंने उनके इस मैसेज को पूरी दुनिया में आम किया। नतीजे में पूरी दुनिया जैसे आशूर आती है इकट्ठा होकर सबूत देती है, ए बीवी तुम्हारा थैंक यू और शुक्रिया कि तुमने इस पैगाम को पहुंचाया। हम आज बैठकर लब्बैक या हुसैन की सदा से ये गवाही दे रहे हैं कि आपने जो पैगाम पहुंचाया हम भूले नहीं है। जब तक हम जिंदा रहेंगे जुल्म के खिलाफ इन मजलूमों की हिमायत में इकट्ठा होकर नारा लगाकर बिला तफरीक मजहब और मिल्लत, हिंदू सिख सुन्नी शिया ईसाई सारे इकट्ठे होकर बोलेंगे, हर कौम को बेदार तो हो लेने दो, इंसान को बेदार तो हो लेने दो, हर कौम पुकारेगी हमारे है हुसैन। थैंक यू, शुक्रिया। हुसैन याद જનાબે બહુ સારી વાત કરી। ઇમામ હુસૈન કરબલાનો બહુ કરોડનો પ્રસંગ કીધો। પહેલા જ્યારે સ્ટાર્ટિંગ છું શ્રદ્ધાંજલિનું, ત્યારે એક શબ્દ હું બોલ્યો હતો કે હકાઈ નામદાર તાજદારે મદીના અહેમદે મુરસલીન ફખરે મૌજુદાત
हयातुन नबी सरवर कौनैन रहमतुल लिल आलमीन जनाब मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम પોતાની જબાન મુબારકમાંથી એક વખત એવી રિવાયત આપી કે મન કુંત મૌલા ફી હાઝા અલીયુલ मौला, मैं जिसका मौला हूँ आज से अली उसका मौला है। એનાથી એ જાહેર થાય છે કે નબી જેના મૌલા છે એના મૌલા અલી છે। તો અલી ખાલી મુસલમાનોના મૌલા નથી, અલી ખાલી હિન્દુ ભાઈઓના મૌલા નથી, અલી સમગ્ર માનવ જાતના મૌલા છે, સમગ્ર કાયનાતના મૌલા છે, ઇન્સાનોના મૌલા છે, શિયાઓના મૌલા છે, સુન્નીના મૌલા છે, હિન્દુ ભાઈઓના પણ મૌલા છે, દરખ્તોના, સમંદરના, સાતો જમીન અને સાતો આસમાનના મૌલા છે। આની અંદર કોઈ એવો દાવો નથી કરી શકતું કે ખાલી મારા જ મૌલા છે। આ મૌલાનો કરમ એવો છે કે કોના ઘરે જઈને બેસણા કરે એ તો પોતાના એના કર્મની વાત છે। આપણે એવું વિચારતા હોઈએ છીએ, પણ આપણે ઘણી વખત આપણી સમજબારી વાત હોય છે કે આપણને ખબર નથી હોતી કે કોની માથે કેટલો કરમ હોય છે। એ તો એ ખુદ જ જાણે છે કે કોના દિલમાં ઇમામ હુસૈન વસે છે અને મૌલા અલી કોના દિલની અંદર વસે છે। તો આ કઈ નામદારે કીધું મન કોલતો મૌલા ફી હાઝા અલીયુલ મૌલા, એટલે અલી બધાયના મૌલા છે। ને એક વખત એવો આવ્યો कि सरवर कौनैन सल्लल्लाहु अलैहि वसल्लम ने कीधु कि अली का चेहरा देखना भी इबादत है। अली का चेहरा देखना भी इबादत है। खाली अली नु मोढू जोई लेवुं ई पण इबादत छे। आ सरवर कौनैन सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमायुं त्यारे हजरत अली मस्जिद नी अंदर हाजर नहोता ने बीजा सहाबा इकराम जेने जलीलुल कद्र सहाबा कहेवामां आवे छे 22 થી 24 सहाबा एवा छे। सलमान फारसी, अबू जर गिफारी वगैरह वगैरह ऊंची कोटीनी जे हस्तीओ छे एनुं नाम एनी अंदर शामिल थाय छे के जेने नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम दुनियामां जन्नतनी बशारत आपी। तो ई मौला अली अचानक मस्जिदनी अंदर तशरीफ लाव्या तो ऊंची कोटीनी हस्ती बधा एनी सामु जोवा मळ्या गोरी गोरी। तो मौलाए कायनाते कीधुं तमे मने આવી રીતે કેમ જોઈ રહ્યા છો? ત્યારે સહાબાએ કિરામે ફરમાયું कि आज रसूल अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने એવું બયાન જારી ફરમાયું કે અલી કા ચહેરા દેખના भी इबादत है। એટલે અલી બધાયના મૌલા છે, હુસૈન બધાયના મૌલા છે, આપણા સૌના મૌલા છે। અને આપણે જે બધાય ભેગા થઈને ઇમામ હુસૈન જે માતમ મનાવીએ છીએ, એની જે યાદ કરીએ છીએ એ એની મહેરબાની છે। નકર આપણે એટલી સંખ્યામાં અહીંયા ભેગા ન થઈ શકીએ। महबूब की महफिल, महबूब की मजलिस महबूब ही सजाते हैं, महबूब की मजलिस महबूब ही सजाते हैं, मजलिस में वही आते हैं जिसे महबूब बुलाते हैं। तो આપણે બધાય જે ભાઈઓ કાયમિક માટે હળી ભળીને આ જે પ્રોગ્રામ મનાવતા હોય છે એ કાયમ માટે મનાવતા રહી, આપણા ગામની શાંતિ કાયમિક માટે જળવાઈ રહે એવી મારી ઇમામ હુસૈન પાસે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત પાસે માંગણી છે કે આપણું કાયમિક ગામ છે એ કાયમિક માટે શાંતિનું મોડેલ છે, શાંતિનું મોડેલ બની રહે। અહીંયા નથી કોઈ હિન્દુ, અહીંયા નથી કોઈ મુસલમાન, અહીંયા નથી કોઈ શિયા, અહીંયા નથી કોઈ સુન્ની, અહીંયા બધાય હુસૈની છે। મોરંગી ગામ નથી, મોરંગી છે એ આખો આપણો પરિવાર છે। તો આવું વાતાવરણ કાયમિક માટે સર્જાઈ રહે ને આપણે જ્યાં સુધી જીવી ત્યાં સુધી એને આપણા બાળકોને પણ વસિયત કરતા રહી કે ભાઈ જો અમે આવી રીતે જીવ્યા છીએ અને તમે પણ આવી રીતે મોરંગીની અંદર જીવજો, જેથી મોરંગી કાયમિક માટે શાંતિનું મોડેલ બની રહે। તો દિલુ બાપુ વતી, મોહમ્મદ અબ્બાસ બાપુ વતી જે ભાઈ વડીલો, દોસ્તો, બુजुर्गो હાજર આવ્યા છે, તશરીફ લાવ્યા છે, જેણે તન મન ધનથી જેણે સાથ સહકાર આપ્યો છે, ઇમામ હુસૈનની ખિદમત કરી છે, જેણે જે મજલિસો પઢાવી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જે કાંઈની મુરાદ હોય, મકસદ હોય, તમન્ના હોય પૂરી થાય, જે કોઈની બીમારી હોય ઇમામ હુસૈન અને આબીદે બીમારના સદકામાં અલ્લાહ તાલા શિફા અતા કરે, જે કોઈ લા औलाद છે ને औलाद અતા કરે, જે કાંઈ કર્જની અંદર ડૂબેલા હોય એની અલ્લાહ પાક કર્જનો બોજો એનો હળવો બનાવી નાખે। અને તમામ નવયુવાનોને ખાસ કરીને પોતાના મા બાપની સેવા કરવાની એક અમૂલ્ય તક આપે। એટલું કહીને હું તમામ સર્વજનો, ગ્રામજનોનો, તમામ હુસૈનીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત, હુસૈનિયત જિંદાબાદ।
હવે એજાજભાઈ બે શબ્દ બોલવાની ઈચ્છા વ્યક્ત કરે છે તો એજાજભાઈ હાજર થાય. અસલામ વાલેકુમ. હુસૈનિયત મારે વાત કરવી છે કે મૌલાનાએ બધે વાત કરી કે હર કોમ પુકારી ગઈ અમારે હુસૈન. તો અત્યારે એક કોમ એવી છે કે માફ કરજો મારા અમુક શબ્દ વાપરવા પડે છે, જે નાલાયક હરામી કૂતરા જેવી કોમ છે, જે મુસલમાનમાં છે. કાલે રાત્રે જનાબે જૈનબ જે ઇમામ હુસૈનની સગી બેન છે એના રોઝા પાસે અત્યારે આપણે જે માતમ લેતા થાય એવા માતમ લેતા થાય એમાં બોમ્બ બ્લાસ્ટ છે. ત્યાં કોઈ હિન્દુ નથી, ત્યાં કોઈ બીજા કોઈ ધર્મના નથી, નામ મુસલમાનનું છે. તો ત્યાં હવે વિચારી લો તમે, અહીંયા આપણે માતમ લેખીને બોમ્બ બ્લાસ્ટ કરવાનું મિનિંગ શું? તો ઈ કોમ એવી હરામી કોમ છે જે અત્યારે ભારતમાં પણ આવી ગયેલી છે ને બધી પર છે, જે આપણે ઇમામ હુસૈનના વિરોધી છે. એટલે ઇમામ હુસૈનની આખી દુનિયા પ્રેમ કરે છે. બાકી એક કોમ એવી છે કે એ યઝીદની પેઢીથી ચાલી આવે છે. આ કઈ પહેલી વખત નથી. મોહમ્મદ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વખત પણ એની સામે પણ જંગ થઈ અને અત્યારે પણ જંગ થઈને જે અત્યારે પેઢી દર પેઢી આવે છે. પાકિસ્તાનમાં પણ જુલુસ નીકળતું હોય, કોઈને નડતર રૂપ ન હોય કે કોઈ મસ્જિદ હોય તો એમાં બોમ્બ બ્લાસ્ટ થાય. તો એ કોમ હજી હાલમાં છે. એટલે એની ઉપર આપણે લાનત કરું છું અને બધાને કહું છું કે બેને બદના તમામ દુશ્મનો ઉપર લાનત, બેશુમાર લાનત. હુસૈનિયત. બહુ સરસ વાત કરી એજાજભાઈ કે ત્રાસવાદનો મુદ્દો છે. અત્યારે એ ત્રાસવાદને કોઈ ધર્મ હોતો નથી, એને કોઈ હિન્દુ અથવા મુસ્લિમ જોવાનો હોતો નથી. એનો રસ્તો જ એક યજુદિયતનો રસ્તો હોય છે. એનો રસ્તો કોઈ ઇમામ હુસૈનનો રસ્તો હોતો નથી. એ ખાલી માત્ર ને માત્ર ત્રાસવાદ જ હોય છે. એ ત્રાસવાદથી અલ્લાહ અમને હિફાજત કરે. અહીંયા સૌ કોઈ ભાઈ બેઠા છે એનો દિલુ બબુ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પૂરો કરું છું. ખુદા હાફિઝ. ફી અમાનિલ્લાહ. હુસૈનિયત, હુસૈનિયત, યજીદિયત.